આ બે પાત્રોથી બહુ ચેતવા જેવું છે. એક છે રામાયણની મંથરા અને બીજી છે ભાગવતની પૂતના. જે પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના છે અને જે ખોટા વિચાર આપી જાય એ મંથરા છે. અને આ બે વ્યક્તિઓ નથી, આ બે વૃત્તિઓ છે જે સમાજમાં કોઈ ને કોઈ પ્રકારે કામ કરતી જ હોય. તમારી ભીતર કોઈ સારો વિચાર આવે કે ના હવે તો સેવા પધરાવી છે, હવે બ્રહ્મસમન લેવું છે, ઠાકોરજી પૂછતાવા છે, એટલામાં કોઈ મળે અને આટલી નાની ઉંમરમાં ઠાકોરજી પૂછતાવા આવતા હશે, હવે સચવાશે નહીં, પછી આમ થશે નહીં, પછી પાપ લાગશે ને અપરાધ લાગશે, એવા ડરાવી દે પેલાને એમ થાય હમણાં કાંઈ કરવું નથી. કોઈને પુણ્ય સેવા અને સત્કર્મ કરતા રોકવા આ અપરાધ. એને પ્રોત્સાહન આપે, એને એમ કહો કે અમે બેઠા છીએ ને, તારાથી નહીં થાય એટલા દિવસ અમે સાચવી લઈશું, તું કર. અને હવે નહીં તો ક્યારે, કઈ તિથિ અને તારીખની આપણે રાહ જોઈને બેઠા છીએ? સારો વિચાર આવે એનાથી ઉત્તમ સમય અને સંજોગ બીજા કોઈ નથી. જે સંકલ્પ આવ્યો ને મનમાં કે હવે કરવું છે, શરૂ જ કર્યું. ટાળશો તો ટળી જશે અને પછી અફસોસ સિવાય મનમાં કઈ નહીં રહે. આપણે અફસોસ લઈને નથી જવું, આપણે તો આનંદ લઈને દુનિયામાંથી જવું છે. મોટાભાગના લોકો અફસોસ, આ કરવું તું આ ન થયું, પેલું કરવું તું આ ન થયું, યાત્રાએ જવું તું ત્યાંય ન જવાયું. મોટા ભાગના લોકો અફસોસ લઈને દુનિયામાંથી જતા હોય છે. વૈષ્ણવો આનંદ લઈને જતા હોય છે. આએ કર્યું, આએ થયું, આમે થયું, એક મધુર સંસ્મરણોને વાગોળતા જાય. નહીં તો વૈષ્ણવો જ્યારે તમારું શરીર ચાલે છે ને ત્યાં સુધી બધું કરી. ઘણા લોકો બહુ પાછળનો, પછી હું નહીં રહું તો કોણ સેવા કરશે, હું મારાથી નહીં થાય ત્યારે કોણ હવે થશે. બહુ ભવિષ્યનું ન વિચારો, તમારું અત્યારે શરીર ચાલે છે કર. ઠાકોરજી એની વ્યવસ્થા પોતે કરી જ લેતા હોય છે. 500 વર્ષ પહેલા 84-252 ના માથે બિરાજતા ઠાકોરજી 500 વર્ષ થયા, બધા સ્વરૂપો સચવાય છે, સેવા થઈ જ રહી છે ને બધા. અને એટલા માટે એ ન વિચાર. સારું કરવું હોય ત્યારે કેટલા દિવસ નહીં થાય એનો ન વિચાર. 365 દિવસમાં માંડ 15-20 દિવસ એવા આવે કે જ્યારે આપણને એમ લાગે શું થાય. 350 દિવસ તો અનુકૂળતા જ હોય છે. પણ આપણે 10-15 દિવસનો એ વિપરીત સંજોગોનો વિચાર કરી અનુકૂળતાનો આનંદ ગુમાવી દઈએ. કે તમારા ગયા પછી કોણ કરશે એ નથી. પૈસો કમાતી વખતે વિચાર કરો છો મારા પછી કોણ સાચવશે. અરે તેમ થાય બધું બધા મજા કરશે ને આનંદ કરશે. એમ ધન મૂકીને જાઓ ને તો વૈષ્ણવ કુટુંબ છે, ઠાકોરજી મૂકીને પણ જજો, પ્રભુ પણ પધરાવીને જજો. બાળકોને કહેજો કેવલ લક્ષ્મી તને નથી આપતો, એનો પતિ ઠાકોરજી પણ આપીને જાઉં છું. પતિને સાચવીશ તો પત્ની ઘરમાં રહેશે, એને કાઢીશ તો ભેગી પત્ની એ જતી રહેશે. અને કહેજો બાળકોને બેટા તું મા બાપને ખુશ કરવા માંગે છે ને તો મારા ઠાકોરજી તું સાચવશે. અરે કરશે. બાળકો બહુ સમજદાર હોય. તમે સરસ રીતે કહો તો જરૂર કરે, પણ આપણે વાત જ એ રીતે કરતા હોઈએ છીએ કે કરતો હોય એ ડરી જાય. જો નાનું બાળક સ્કૂલમાં જતું હોય ને પહેલા તો એને ફાયદા બતાવાય, કાયદા ના બતાવાય. જો બેટા તું કેજીમાં જઈશ ને ત્યાં તમને ટીચર રમાડશે, ચોકલેટ આપશે, તને આમ ગિફ્ટ આપશે તો પેલાને જવાની ઈચ્છા થાય. આ સાચવવાનું, આમ કરવાનું, આમ બેસવાનું, આમ નહીં કરે તો આમ થશે. પેલો કે મારે સ્કૂલે જ નથી જવું. આ પુષ્ટિ માર્ગમાં આવું જ થાય છે. ફાયદા બતાવવાની જગ્યાએ એવા કાયદા બતાવી દઈએ છે ને પેલો ડરી જાય કે મારાથી તો નહીં થાય. અરે હજી એને આનંદ તો લેવા દો ઠાકોરજી સાથે. થોડા દિવસ પ્રભુ પાસે બેસશે ને તો એને એવો આનંદ આવશે ને કે એને થશે કે ના આ તો કરવા જેવું છે. આમાં તો કેટલો આનંદ છે. આનંદ જ આકર્ષણ હોય છે. બંધન ક્યારેય કોઈનું આકર્ષણ હોતું નથી. ટેન્શન અને ચિંતા ક્યારેય કોઈના આકર્ષણ હોતા નથી. તમે સેવા કરીને બહાર આવો અને જ્યારે તમારું ટેન્શન હવે તો સચવાતું નથી, હવે તો થતું નથી, હવે તો થાકી, આ બધી વાત ઘરના લોકો આગળ કરશો ને તો બાળકોને એમ થશે કે આમાં તો આનંદ નથી, આમાં તો થાકી જવાય. પણ એમ કહેશો ને આજે તો પ્રભુ કેવા સુંદર લાગતા હતા, એટલો આનંદ આજે સેવામાં આવ્યો, એવા મલકાતા હતા ઠાકોરજી. તમારો આનંદ અભિવ્યક્ત કરશો ને તો તમારી આવતી પેઢીને પણ સેવા કરવાની ઈચ્છા થશે. પણ તમારી બંધન, તમારો ભાર, તમારી ચિંતા, આજ બધું સેવા બાબતનું બતાવશો ને તો એ પણ દૂર થઈ જશે. કારણ કે આનંદ જ આકર્ષણ હોય છે.
બંધન ભય ક્યારે પણ આકર્ષણનું કારણ ન હોઈ શકે. એટલે જ્યારે પણ હવેલીમાં જાઓ, યાત્રામાં જાઓ, સેવામાં જાઓ, ત્યારે બાળકો બેઠા હોય ત્યારે કઈ વાત કરવી ને કઈ નહીં કરવી આનો પણ વિવેક રાખવા જોઈએ. ઘણી વાર લોકો એવી વાતો, લો અમે તો હવેલીમાં ગયા ને પેલાને આગળ કર્યો ને મને પાછળ કર્યો ને ત્યાં પોલિટિક્સ ચાલે ના, આવી વાત કરો છોકરાઓને થાય કે અહીંયા તો જવાય જ નહીં. હવે આવી વાત કરાય. નવા બાળકો બેઠા હોય ત્યારે વિવેક રાખો કે આપણે શું બોલી રહ્યા છીએ, કોઈના કુમળા મન ઉપર શું અસર થઈ રહી છે, એનો એના પર શું પ્રભાવ પડી રહ્યો છે. જો આ વિવેક નહીં રાખો ને તો તમે જ અભાવના કારણ બની જશો. ક્યારે પણ યુવાનો બાળકોની આગળ આ બંધનની અડતાની અહીંયા ના જવાય, ના ન કરાય, પેલું ન કરાય. પુષ્ટિ માર્ગની તકલીફ જ એ છે, શું ના કરાય એ બધાને ખબર છે, શું કરાય એ કોઈને ખબર નથી. હંમેશા ચિંતામાં જ શું કરવાનું. લોકો પચા અમે તો નવા ને અમને ના ખબર. ક્યાં સુધી નવા? ઘણા તો કાયમ ના નવા જ બનેલા. પણ હવે આટલા વર્ષ છે પણ એક ભય ઘૂસી ગયો છે કે આપણને આ બધું ના ખબર પડે. ઘણા વડીલોએ પણ ઘુસાડી ગયો, આ તમને આ બધું ના ખબર પડે. ઘણી વાર પધરાવની પણ થાય ને, એટલે પેલા બહેને એના હસબન્ડને બધું શીખવાડીને રાખ્યું, તમે તો બોલતા જ નહીં, તમને કઈ આવડતું નથી, દૂર જ રહેજો. પેલો બિચારો દૂર જ ભાગે. અમે નજીક બોલે તો દૂર જાય, એનો પહેલાથી ટ્રેન કરી દીધેલો હોય. આમ ચંપસ્ટ ના કરાય ને આમ ન કરાય ને પેલું ન કરાય ને આ એટલા બધા ભય બતાડી દીધા કે પેલા વાત કરવી હોય તો દૂર ભાગે. ડર ન બતાવો, ભય ન બતાવો. આવશે તો આવડી જશે, બોલશે તો બોલતા શીખી જશે, પણ બોલવાનો અવસર જ નહીં આપો તો બોલતા ક્યાંથી આવડશે? આ તો બધા શિસ્ત છે પણ એનો ભાવ વિશેષ છે. અને એટલા માટે કોઈને પણ ધર્મના નામે ડરાવો નહીં. નાના બાળકો હોય એમને વાત કરો કે બેટા જો આજે ઠાકોરજીનો ઉત્સવ છે, આ તારો જન્મ દિવસ છે, રોજ મને એમનો ઠાકોરજીને જોઉં તો એવું લાગે કે તારી રાહ જુએ છે. પ્રભુને બાળકો બહુ ગમે તો રોજ આવીને ઠાકોરજીને દંડવત કરીને જાય તો ઠાકોરજીને કેવું ગમે. આવું પ્રેમથી વાત કરો ને તો એને આવવાની ઈચ્છા થાય, એને થાય કે મારા માટે પણ કંઈક જગ્યા છે મંદિર. એને બેસાડો, ભલે ફિરકથી રમાડે, ઠાકોરજીને ગાયથી રમાડે. પ્રભુને પણ બાળકો જોડે કેવું ગમે. પણ અપરસના નામે બધાને દૂર કરી દઈશું. દૂર રહેજે, દૂર રહેજે, દૂર રહેજે. અને પછી ફરિયાદ શું કર, હવે આવતા નથી, તે તો દૂર બગાડે, આવતો નહીં, હડતો નહીં, હડતો નહીં, દૂર જા તેવો દૂર જાય કે આવે જ નહીં. અને આપણી એ તકલીફ હજી તો નાનો છે, હમણાં શું કહેવાનું, હવે મોટા થઈ ગયા, હવે સાંભળતા નથી, તો કહેવાનું ક્યારે? પહેલા નાનો છે પછી હવે મોટા થઈ ગયા. એક ખાસ બધાને કહીશ, હવેલીમાં પાઠશાળા ચાલે છે. જો તમે ઈચ્છતા હો કે તમારા પછી તમારા ઠાકોરજી તમારા ઘરે રહે તો તમારા બાળકોને પાઠશાળામાં મોકલજો. અને ત્યાં એને જે સંસ્કાર મળશે, ત્યાં ઠાકોરજી માટે જે ભાવ મળશે, આ પાઠશાળામાં મોકલીને તમે કોઈ ટીચર પર ઉપકાર નથી કરવાના, તમે તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજીની સુરક્ષા કરવાના. અને એટલા માટે જો તમે ઈચ્છતા હો, નહીં તો આ સમય દૂર નહીં રહે, તમારા ગયા પછી ઝાંપીજીમાં બાંધી અને હવેલીઓમાં પધરાઈ આવશે. ઈચ્છતા હો તમે કે તમારા ઘરે આ પરંપરા આગળ વધે તો સમય કાઢી અને પાઠશાળામાં બાળકોને મોકલો. સંકલ્પ કરો, ભાગવતજી આગળ બેઠા છો અને આ મા બાપની જવાબદારી છે. આપણા વડીલોએ આપણા સુધી આ ધર્મ પહોંચાડ્યો, હવે તમારી આગળની જનરેશનમાં પહોંચાડવાની જવાબદારી તમારી છે. તમે શું કર્યું એમને વૈષ્ણવ બનાવવા માટે? 1 કલાક પણ કાઢીને તમે એમને પાઠશાળામાં ન લઈ ગયા. પ્રયાસ કરજો, કોશિશ કરજો. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, પૂતના વૃત્તિ એટલે પવિત્ર વિચારોને લઈ જવા, મંથરા વૃત્તિ એટલે કોઈના મનમાં ક્લેશ, ઝઘડો અને પાપ વાવી જવો. બધું જ ઘરમાં સારું ચાલતું હોય ને ક્યાંક આવી કોઈક એવું વ્યક્તિત્વ આવે અને કંઈક એવો વિચાર મૂકી જાય કે બધું છૂટું પડી જાય. આ મંથરા વૃત્તિ છે. આ બંને વૃત્તિઓથી બધી, આ જેટલા અસુરો આવશે એ બધા વ્યક્તિઓ નથી, એ વૃત્તિ રૂપે ક્યાંક ને ક્યાંક આપણા બધાની ભીતર છે. ક્યાંક ને ક્યાંક સમાજમાં દરેકની ભીતર આ આસુરી વૃત્તિઓ કોઈક ને કોઈક રૂપે કામ કરતી હોય. અને ભગવાન અસુરોને મારવામાં રસ નથી ધરાવતા. ભગવાને અસુરોને નથી માર્યા, વ્રજ ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓને માર્યા. એટલે મહાપ્રભુજી એક એકને બતાવે છે, આ દેહાધ્યાસ, આ પ્રાણાધ્યાસ, આ ઇન્દ્રિયાધ્યાસ,
પૂતનાને મહાપ્રભુજી કહે આ અવિદ્યાનું મૂર્તિમંત રૂપ, અને સાક્ષાત અવિદ્યાની મૂર્તિ પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો. જો વ્રજમાં બધા અસુરો આવે અને એટલા માટે ભક્તિ કરતા હશો ત્યારે આ બધા જ અસુરો કોઈ ને કોઈ રૂપે સામે આવશે. પૂતના અવિદ્યા છે, પંચ પર્વા છે. મહાપ્રભુજી સમજાવે આ અવિદ્યાના 5 પર્વ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ જ્યાં સુધી જીવની ભીતર છે ત્યાં સુધી રાસમાં એની ગતિ નથી, રાસમાં એનો પ્રવેશ નથી. એટલે પ્રભુ આ એક અસુરો જે જુદા જુદા અધ્યાસના રૂપ છે એને મારી અને વ્રજ ભક્તોને રાસ માટે અધિકાર સંપાદન કરે. અને આજ પ્રભુની પુષ્ટિ છે. પુષ્ટિ અને કૃપા એને કહેવાય કે ભગવાન પોતે સાધન સિદ્ધ કરાવી જીવને અધિકારની પ્રાપ્તિ કરાવે, જીવને ફલની પ્રાપ્તિ પોતે કરાવે. આજ પ્રભુની કૃપા. પંચપર્વા દેહાધ્યાસ, દેહે જ હું છું. મર્યા પછી કોણ આવવાનું છે જોવા? જીવન મળ્યું છે તો મજા કરી જાઓ ને. આ દેહાધ્યાસ યાવત જીવમ સુખમ જીવેત રણમ કર્ત્વા ધૃતમ પીબેત ભસ્મીભૂતસ્થ દેહસ્ય પુનરાગમન કૃત. એ સમયે ચારવાક મત હતો. ચારવાક કોને કહેવાય? ચારુ વાક, બહુ મીઠા મીઠા શબ્દો, મીઠી મીઠી વાણી. અને અત્યારે લોકો એટલા સારા લોજિક આપશે ને, મળ્યું છે ને જીવન મજા કરી જાઓ, મર્યા પછી કોણ જોવા આવવાનું? અરે લહેર કરો ને, આ એક જ લાઈફ મળી છે, એન્જોય લાઈફ. અને આમ વિચાર કરી કરી પાપ માટે પ્રોત્સાહન આપે અને એવા લોજિકો આપે કે માણસ કન્વિન્સ થઈ જાય. પણ ક્યાંક ને ક્યાંક પાપ તરફ આ વિચારધારા પ્રેરે. તો ચારવાક મત હતો પ્રાચીન સમય. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય, પ્રાણથી જ બધું ચાલે. ભૂલી જાય બાળક જન્મ લે તો એને શ્વાસ લેતા કોણ શીખવાડે? આ તો પરમાત્મા ચલાવે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસા. અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અને અંતઃકર ચતુષ્ટય કહેવાય. અને 5મું છે સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વ સ્વરૂપનું અજ્ઞાન. જે દિવસે પોતાની વૈષ્ણવતાને ભૂલી જશો ને એ દિવસે સંસારમાં ડૂબી જવાની સંભાવનાઓ વધી જશે. હું વૈષ્ણવ છું, આ વસ્તુનું ભાન રહે. એના માટે સતત વૈષ્ણવે પ્રયાસ કરતા રહેવું જોઈએ. તમારી વૈષ્ણવતા તમને સ્મરણ રહે. કારણ કે જે દિવસે હું વૈષ્ણવ છું એ વાતનું ગૌરવ ભૂલી જશો ને તો ગમે ત્યાં જઈને ઊભા રહી જશો, ગમે ત્યાં જઈને બેસી જશો, ગમે ત્યાં ખાવા લાગશો, ગમે ત્યાં તમારી ગતિ થઈ જશે જો વૈષ્ણવતાના ગૌરવને ચૂકી જાય. તો કહેતા ને એક બળદ જતો હતો અને એના માલિકે એટલો બધો સામાન ભરી દીધો બળદગાડા ઉપર, અને ઉનાળાના દિવસો એટલે હાંફતો જાય, ખેંચતો જાય. સામેથી ગર્ધબ મળે. ગર્ધબે કહ્યું, અરે તારા પણ આટલો બધો સામાન ભર્યો છે તારા માલિકે, મારા પર ભરે ને તો હું ત્યાં જ આડો પડી જાઉં, સામાન ઢોળી દઉં, એટલે બીજી વાર ભરે જ નહીં. અને ત્યારે બળદે કહ્યું, તું કરી શકે પણ અમે તો ગાયના દીકરા છીએ. અમારી માં તો ભગવાનની બાજુમાં ઊભી હોય અને તારી માને કોઈ મંદિરમાં આવાય ન દે. તારાથી થાય પણ અમારાથી આ ન કરાય. એમ બીજા જે કરતા હોય એ કરે, આપણે તો વૈષ્ણવના દીકરા, આપણા વડીલોના માથે ઠાકોરજી બિરાજતા. બીજા ગમે ત્યાં જ્યાં જઈને જે કરે પણ આપણા ગળામાં કંઠી. આપણાથી ગમે ત્યાં ન જવાય, આપણાથી ગમે ત્યાં ન બેસાય, આપણે ગમે ત્યાં ન ઊભા રહી શકીએ. કારણ આપણે વૈષ્ણવતા લઈને ફરીએ, હૃદયમાં ઠાકોરજી લઈને ફરીએ છીએ, ગળામાં કંઠી રૂપે મહાપ્રભુજી લઈને ફરીએ છીએ. બીજા જે કરતા હોય ક્યારે કોઈ પાપીને જોઈ પાપ માટે લલચાવવું. મેં પહેલા દિવસે કહ્યું, કલયુગની આ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. પાપીઓને સુખી બતાવશે, મજા કરતા દેખાડશે અને તમને પુણ્યો છોડાવી પાપ માટે પ્રોત્સાહિત કરશે. એટલે વ્યક્તિ સાવધાન થયું. પૂતના પ્રવેશ કરે છે બ્રજમાં. બાળકોના પ્રાણ લેતી પરિભ્રમણ કરતી સુંદરીનું રૂપ લઈને આવી. નંદાલયનો દ્વાર દેખાય. સમાચાર મળ્યા કે નંદ બાબાને આટલી ઉંમરે બાળકનો જન્મ થયો છે. અને પૂતનાએ ભીતર પ્રવેશ કર્યો. પ્રવેશ તો કર્યો,
ઠાકોરજી ગોદમાં હતા યશોદાજીની, સમાચાર ખબર પડી કે પૂતના આવી રહી છે, પ્રભુએ પોતાના નેત્રો બંધ કરી દીધા. અનેક અનેક કારણો આપ્યા. એક કારણ એ આપ્યું, પૂતના અવિદ્યા છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો જ્ઞાન અવિદ્યા પર પડે તો ત્યાં જ એનો નાશ થઈ જાય. તો અવિદ્યા તો પૂતના વધની લીલા ન થાય. એક અર્થ એમ કર્યો કે પ્રભુ આંખ બંધ કરીને વિચારે છે કે આ પૂતના આવી, સ્તનપાન કરાવવી, તો મારી માં કેટલી? એક દેવકી, બીજી યશોદા, ત્રીજી રોહિણી, તો શું આ ચોથી માં છે? એક અર્થ એમ કર્યો કે આંખ બંધ કરીને મહાદેવજીને યાદ કરે છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, આ વિષપાન કરવાનું કામ તમારું, તમે આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે પ્રભુ વિચાર કરે આ તો પુષ્ટિ લીલા છે ને, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું અને પુષ્ટિ લીલામાં જીવના ગુણોનું ગ્રહણ કરીશ પણ દોષનું દર્શન નહીં કરું. પ્રભુએ તો વચન આપ્યું છે કે તારા જીવ તારા દોષો સામે નહીં જો, અને એટલા માટે વિષ લગાવવું એ દોષ છે, સ્તનપાન કરાવવું એ ગુણ છે. પ્રભુ કહે દોષ દર્શન નહીં કરું, કેવલ ગુણનું ગ્રહણ કરું. અને પ્રભુએ ગુણનું ગ્રહણ કર્યું. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો, ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને નથી આપતી. નાથદ્વારામાં જો શ્રીનાથજીની આગળ કેટલા લોકો રોજ જતા હોય, શ્રીનાથજીને બધા જોતા હોય, પણ શ્રીનાથજી કોને જોતા હશે? આટલા હજારોમાં કોની તરફ શ્રીજીની દ્રષ્ટિ પડતી હશે?